નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। રાહુલ ગાંધીની કાર પર થયેલા પથ્થરમારાના વિરોધમાં ઉધનામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। વરિયાવ રોડ પરથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો। ₹8.40 લાખની મત્તા કરી કબજે। ઉધનામાંથી દેશી રિવોલ્વર અને કારતૂસ સાથે ધોરણ 11નો વિદ્યાર્થી પકડાયો। એસટી બસની બ્રેક ફેલ થતા ચાલકે બસને થાંભલા સાથે અથડાવી દેતા રાહદારી પર થાંભલો પડ્યો। ઘટના સ્થળે જ રાહદારીનું મોત। અડાજણમાંથી DGVCLનો ₹4.80 લાખનો કેબલ ચોરાયો। અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાઈ દેશભક્તિ ગીત અને વેશભૂષા સ્પર્ધા। સમાચારો વિગતે। બનાસકાંઠામાં રાહુલ ગાંધીની ગાડી પર થયેલા હુમલા સંદર્ભે સુરત કોંગ્રેસ દ્વારા ઉધના 3 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કરી પૂતળા દહનનો પ્રયાસ કરતા કોંગ્રેસીઓને પોલીસે અટકાયત કરી હતી। બનાસકાંઠાના પૂરગ્રસ્તોના મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર થયેલા હુમલાના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। ખાસ કરીને ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આ હુમલાને વખોડી કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। સુરત શહેરમાં પણ આજે ઉધના 3 રસ્તા પાસે વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના પ્રમુખ હસમુખભાઈ દેસાઈ, દિનેશ કાછડિયા તેમજ બીજા કોર્પોરેટરો સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા। ત્યારબાદ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા માહોલ ગરમાયો હતો। તે દરમિયાન પોલીસ આવી ગઈ હતી અને પોલીસની સામે કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કરવાની કોશિશ કરાતા પોલીસે કોંગ્રેસી નેતાઓને હાથમાંથી પૂતળા છીનવી લીધા હતા। ત્યારબાદ પોલીસે હસમુખ દેસાઈ સહિતના કોંગ્રેસીઓની અટકાયત કરી હતી। સુરતની જહાંગીરપુરા પોલીસને મળેલી બાતમીના આધારે જહાંગીરપુરા વરિયાવ રોડના કુરુક્ષેત્ર મંદિર પાસેથી દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો। પોલીસે કાર અને દારૂ મળી કુલ 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરની જહાંગીરપુરા પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ કલરની મહેન્દ્ર કંપનીમાં કાર વિદેશી દારૂ લેવાઈ રહ્યો છે। તેના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂ ભરેલી કાર સાથે ઉધનાના મસ્તાનગરમાં રહેતો જાવેદ સિરાજ શેખ નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો। પોલીસે કાર અને દારૂ મળી કુલ ₹8,10,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉધના ઝાંસીની રાણીના ગેટ નજીકથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક દેશી રિવોલ્વર અને 2 કારતૂસ સાથે ધોરણ 11ના વિદ્યાર્થીને ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઉધના ઝાંસી કી રાની બાગના ગેટ પાસે એક યુવક રિવોલ્વર સાથે ઊભો હોવાની બાતમી મળી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી શ્યામસુંદર ઉર્ફે રાહુલ રામ સુરત યાદવને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની તલાશી લેતા તેની પાસેથી ₹5100ની કિંમતની દેશી રિવોલ્વર અને 2 કારતૂસ મળી આવ્યા હતા। ધોરણ 11માં અભ્યાસ કરતા શ્યામસુંદરને ઘર નજીક રહેતી એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, જેમાં ઘર નજીક રહેતા અને તે છોકરીના એકતરફી પ્રેમમાં પાગલ ચુન્ની નામના યુવકે તેના સાગરીતો સાથે શ્યામસુંદરને મારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવા જણાવ્યું હતું અને અવારનવાર ધમકી આપતો હતો, જે બાબતે તકરાર ચાલતી હોવાથી ચુન્નીને ડરાવવા માટે તેને 1 વર્ષ અગાઉ ગોડાદરા SMC આવાસ ખાતે રહેતા મિત્ર તિવારી પાસેથી ₹17,000માં રિવોલ્વર ખરીદી હોવાની કબૂલાત કરી હતી। સ્કૂલના જુદા જુદા ખર્ચના બહાને ₹7,000 ભેગા કર્યા હતા, જે આપીને તેને બાકીની ₹10,000 રકમ પાછળથી આપવાનું કહી રિવોલ્વર લીધી હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચે તેના મિત્ર તિવેરેની શોધખોળ હાથ ધરી છે। સુરત શહેરમાં ટીનેજર છોકરાઓ, ખાસ કરીને 18 થી 22-23 વર્ષ સુધીના છોકરાઓ અલગ અલગ હથિયારો સાથે
ગુનાઓ કરતા હોવાની હકીકતો અવારનવાર ધ્યાનમાં આવેલી છે. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી ત્રિવેદી અને એમના સ્કોડના માણસોને માહિતી મળેલી કે એક આરોપી છે શ્યામ સુંદર સન ઓફ રામ સુરત યાદવ, જે મૂળ ઉત્તર પ્રદેશનો છે અને અહીંયા ગોડાદરા વિસ્તારમાં રહે છે. એની પાસે એક હથિયાર છે, જે હકીકતના આધારે ગઈકાલે પીએસઆઈ ત્રિવેદી અને એમના સ્કોડના માણસોએ આ શ્યામ સુંદરને પકડી પાડેલ અને તેના કબજામાંથી એક રિવોલ્વર અને 2 જીવતા કાર્ટીસ મળી આવેલા છે. આરોપીની પૂછપરછની અંદર આરોપીને પ્રેમ સંબંધમાં બીજા અન્ય એક ઇસમ સાથે ઝઘડો ચાલતો હતો અને બંને વચ્ચે દુશ્મનાવટ હતી, એટલે સામેવાળો વ્યક્તિ આની ઉપર હુમલો કરે એવી શક્યતાઓ હોવાના કારણે આ શ્યામ સુંદર છે એ પોતાની એક હથિયાર જે છે એ પોતાના કબજામાં રાખતો હતો અને ગઈકાલે મળી આવેલો છે. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે. વરાછા લંબે હનુમાન રોડ પર શુક્રવારે મોડી રાત્રે સુરત સેન્ટ્રલ ડેપોથી તાપી જિલ્લાના સોનગઢ જવા નીકળેલી એસટી બસની બ્રેક ફેલ થઈ જતા અફરાતફરી મચી જવા પામી હતી. બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસને લાઇટના થાંભલા સાથે અથડાવી દેતા લાઇટનો થાંભલો રસ્તા પર પસાર થઈ રહેલા રાહદારી પર પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બસમાં સવાર 25થી વધુ મુસાફરોને સામાન્ય ઈજા થતાં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. શુક્રવારે રાત્રે 10:30 વાગ્યાના સુમારે સુરત સેન્ટ્રલ બસ ડેપોથી સંજય મોદી નામનો ડ્રાઈવર એસટી બસમાં 25થી વધુ પેસેન્જરોને બેસાડી તાપી જિલ્લાના સોનગઢ જવા નીકળ્યો હતો. બસ વરાછા લંબે હનુમાન ગરનાળામાંથી થઈને લંબે હનુમાન રોડ તરફ જઈ રહી હતી. ત્યારે જ અચાનક બસની બ્રેક ફેલ થતા અફરાતફરી મચી જવા પામી હતી. કોઈ મોટો અકસ્માત નહીં સર્જાય તે માટે બસના ચાલકે બસને લાઇટના થાંભલા સાથે ધડાકાભેર અથડાવી દીધી હતી. અચાનક બનેલી ઘટનાથી બસમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ઉઠ્યા હતા અને તમામને ઓછી વતી ઈજાઓ પહોંચી હતી. બસને અથડાવાના કારણે લાઇટનો થાંભલો તૂટીને નીચે પડ્યો હતો અને તે જ સમયે ત્યાંથી પસાર થતા 40 વર્ષીય નીતેશ ભૂપતભાઈ ગાંગાણી નામના રાહદારી પસાર થઈ રહ્યા હતા. થાંભલો તેમના પર પડતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વરાછા પોલીસને કરાતા વરાછા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અડાજણના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ₹4,80,000ની કિંમતના કેબલ ચોરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં વીજ કંપનીના 4 ડ્રમ કેબલ ચોરી થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગત તારીખ 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન અજાણ્યા વ્યક્તિઓએ અડાજણ રિવરડેલ સ્કૂલની બાજુમાં ખુલ્લા મેદાનમાંથી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના 4 કેબલ ડ્રમો ચોરાઈ ગયા હતા, જેમાં એક ડ્રમની કિંમત 1,20,000 હતી, જેથી 4,80,000ની મત્તા ચોરાઈ હતી. બનાવ અંગે વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે અડાજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ભારતના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રતિવર્ષ અલગ અલગ ઝોન વિસ્તારમાં કરવામાં આવે છે, જે અન્વયે ચાલુ વર્ષે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી વરાછા ઝોન વિસ્તારમાં થનાર છે. આ પર્વની લોકોમાં પોતાનો તહેવાર હોય તેવી લાગણી ઊભી કરવા તથા લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડુંભાલ ડીઆર વર્લ્ડની સામે આઈ માતા સર્કલ પાસે ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી હોલ ખાતે સવારે દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાઈ હતી. દેશભક્તિ ગીત સ્પર્ધામાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દેશભક્તિના ગીત ગાયા હતા અને હાજર સૌના મન મોહી લીધા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક પદે અભી પટેલ અને હિમાંશુબેન શર્મા હાજર રહ્યા હતા. દેશભક્તિ ગીત સ્પર્ધાને અંતે પ્રથમ ક્રમે પીપી સવાણી વિદ્યાભવન, દ્વિતીય ક્રમે સદભાવના વિદ્યાભવન અને તૃતીય ક્રમે નવચેતના વિદ્યાભવનના વિદ્યાર્થીઓ જાહેર થયા હતા. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. આ બાજુ જોજો બધા.
તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે જ બપોરે વેશભૂષા હરીફાઈ તથા દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્ક્રુટિનીનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગમાં યોજાયેલી આ હરીફાઈમાં વરાછા ઝોન વિસ્તારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ખાનગી પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય નેતાઓ, ઐતિહાસિક પાત્રો, સ્વચ્છતા અને પર્યાવરણને લગતા વિષયો પર સંદેશાત્મક રજૂઆત કરી સૌના મન મોહી લીધા હતા। મ્યુનિસિપલ અધિકારીઓ, નિર્ણાયકો, શિક્ષકો, વાલીઓ દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વેશભૂષા હરીફાઈના અંતે પ્રથમ ક્રમે નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની હેમાંશી બેલિયા, દ્વિતીય ક્રમે ભૂલકા સાગર વિદ્યાભવનની યાત્રી શિરોયા અને તૃતીય ક્રમે નવચેતના વિદ્યાભવનનો વિદ્યાર્થી અભય જાની રહ્યો હતો। આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। તેમજ તમામ સ્પર્ધકોને 15મી ઓગસ્ટના દિવસે મેયર અસ્મિતાબેન શિરોયાના વરદ હસ્તે વરાછા અશ્વની કુમાર રોડ જળ ક્રાંતિ મેદાન ખાતે સન્માનિત કરવામાં આવશે। અને પછી અકસ્માતો થશે એટલે મારે ઓવરટાઈમ કરવો પડશે અને મારે જીએસટી વિશે સમજાવો તો જી એટલે ઘરવાળી, એસ એટલે સર્વિસ, ટી એટલે ટેક્સ, ટૂંકમાં ઘરવાળી આ રીતે દુશ્મનની સામે આવતા જ અમારી આંખમાં ખુમારી આવી જાય છે। માતૃભૂમિના રક્ષણ માટે અમારે શસ્ત્રાલય કેવું આપલું છે કેવો। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે બહેનના હાથે ભાઈઓને બાંધવામાં આવતા પવિત્ર રક્ષા સૂત્રને સુરતના વેદ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના 1200 વિદ્યાર્થીઓએ આજે ગુરુકુલના વિશાળ મેદાનમાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ થઈ રાખડી આકારમાં બેસીને અનોખી કૃતિ બનાવી હતી। પ્રમુખ સ્વામી તથા શ્વેત વૈકુંઠ સ્વામીએ જણાવ્યું હતું કે 1200 વિદ્યાર્થીઓએ 180 ફૂટ લાંબી અને 70 ફૂટના વર્તુળમાં બેસી રાખડી બનાવી હતી। એ સાથે સૈનિકોના ડ્રેસમાં વચ્ચે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવી હિન્દુસ્તાનનું રક્ષણ કરતા આપણા જવાનોને સલામ કરી દેશ અને સેનાના જવાનોની સુરક્ષાની કામના કરી હતી। નોંધનીય છે કે સરહદ પર દેશની રક્ષા કાજે તૈનાત ભારતીય સેનાના વીર જવાનોને પ્રેરણાબળ અને પ્રોત્સાહન મળે તેવા શુભાશયથી ગુરુકુલના 600 વિદ્યાર્થીઓ વચ્ચે રાખડીઓની કલાત્મક કૃતિઓ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી। આચાર્ય અરવિંદભાઈ ઠેસિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના સ્વહસ્તે તૈયાર થયેલી ચિત્રાત્મક કૃતિઓ તથા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલી રાખડીઓ પૂર્વ સૈનિકો સેવા પરિષદ વડોદરાના મંત્રી નવીદ પટેલ મારફતે ફૌજી જવાનો માટે મોકલવામાં આવી છે। આ નવીનતા અને વિવિધતાસભર કાર્યક્રમને ઉજાગર કરનાર શિક્ષકો પ્રવીણભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પીપળિયા, રાકેશભાઈ ચૌધરીને સંતોને આશીર્વાદ પાઠવ્યા હતા। સોમવારે રક્ષાબંધનનું પર્વ છે તે પૂર્વે આજે શહેરની વિવિધ શાળાઓમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કાપોદ્રા 4 રસ્તા ખાતે આવેલા નાલંદા વિદ્યાલયમાં પણ રક્ષાબંધન પર્વ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 5 થી 12ના આશરે 950 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ શિક્ષકો દ્વારા રક્ષાબંધન પર્વની તમામ જાણકારી આપવામાં આવી હતી, જે બાદ તમામ બહેનોએ ભાઈઓને રક્ષાની રાખડી બાંધી હતી। આ રક્ષાબંધનમાં ખાસ વિદ્યાર્થીઓએ દુર્ગુણ અને વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ ઉજવણીમાં શાળા પરિવારના તમામ સભ્યો જોડાયા હતા। હરસોરા બંશ્રી દીપકભાઈ। અમારી સ્કૂલનું નામ નાલંદા વિદ્યાલય છે। આજે અમારી શાળામાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આની પાછળ ભાઈ અને બહેન વચ્ચેનો પવિત્ર સંબંધ જળવાઈ રહે છે, તેમજ બહેન ભાઈના ભવિષ્યમાં ઐશ્વર્ય વધે તે માટેની કામના કરે છે અને ભાઈ પણ બહેનનું રક્ષણ કરવાનું વચન દે છે। શહેરના પર્વત ગામ સ્થિત સિલિકોન ફ્લેટ્સમાં રહેતી મહિલાનું એટીએમ કાર્ડ હેક કરી અજાણ્યા હેકરે રૂપિયા 46,000 ટ્રાન્સફર કરી લીધા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના પર્વત ગામ સ્થિત સિલિકોન ફ્લેટ્સમાં સંગીતા કમલભાઈ સોમાણી પોતાના પરિવાર સાથે રહે છે અને રિંગ રોડની આઈડીબીઆઈ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ધરાવે છે। કોઈ અજાણ્યા યુવકે સંગીતાબેનનું એટીએમ કાર્ડ હેક કરી તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 46,000 ટ્રાન્સફર કરી લીધા હતા। બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે સલાબતપુરા પોલીસે
સાયબર ક્રાઇમનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચોમાસા દરમિયાન દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા ઝોનમાં વિના મૂલ્યે આરોગ્ય નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ તારીખ 5/8/2017ના રોજ 5મા મેડિકલ કેમ્પનો ડિંડોલી શહેરી આરોગ્ય કેન્દ્ર ડિંડોલી રેલવે ફાટકની સામે સાંઈનગર ડિંડોલી સુરત ખાતેથી દીપ પ્રાગટ્ય કરી આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગમાં ડેપ્યુટી મેયર શંકરલાલ ચેવલી, રૂગ્ણાલય સમિતિ ચેરમેન ડોક્ટર રમણભાઈ પરમાર, જાહેર બાંધકામ સમિતિ ચેરમેન સુભાષભાઈ પાટીલ, ડેપ્યુટી કમિશનર ડોક્ટર હેમંત દેસાઈ, ડેપ્યુટી કમિશનર સીવાય ભટ્ટ, સ્થાયી સમિતિ સભ્ય દયાશંકરસિંહ, સ્લમ ઇમ્પ્રુવમેન્ટ સમિતિ અધ્યક્ષા રમીલાબેન પટેલ, વોર્ડના મ્યુનિસિપલ સદસ્યો દક્ષાબેન ચૌધરી, નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટ તેમજ સ્મીમેર હોસ્પિટલના વિવિધ રોગના નિષ્ણાંત, ડિંડોલી શહેરી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, ICDSના કર્મચારી તથા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સ્મીમેર મેડિકલ કોલેજના વિવિધ તજજ્ઞોએ તબીબી નિદાન કરી સારવાર આપી હતી. મેડિકલ કેમ્પમાં ડિંડોલી શહેરી આરોગ્ય કેન્દ્રની આસપાસના વિસ્તારના કુલ 924 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આંખના નિષ્ણાંત દ્વારા 139, ચામડીના નિષ્ણાંત દ્વારા 165, સ્ત્રીરોગ નિષ્ણાંત દ્વારા 96, બાળરોગ નિષ્ણાંત દ્વારા 107, ફિઝિશિયન દ્વારા 321, સર્જન દ્વારા 12, મેડિકલ ઓફિસર દ્વારા 84 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. લેબ ટેકનિશિયન દ્વારા તાવના 20 દર્દીઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. ORS 580 પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. 70 દર્દીઓને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. મેડિકલ કેમ્પના સ્થળે આરોગ્ય ખાતાના જુદા જુદા વિભાગ મારફતે રોગ અટકાયત બાબતે આરોગ્ય શિક્ષણ તથા જાણકારી આપી હતી. જુદા જુદા રોગ અંગેની 4500 પ્રચાર પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી વિનામૂલ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન 15મી ઓગસ્ટના રોજ ધ્વજવંદન કાર્યક્રમના સ્થળે રાખવામાં આવેલ છે. તો આ વિસ્તારની જાહેર જનતાને મહત્તમ લાભ લેવા વિનંતી છે. અડાજણ પાલ રોડ પર નૂતન રો હાઉસના બાજુમાં આવેલી સંત તુકારામ સોસાયટીમાં આંગણવાડી ચલાવતી હતી તે ઘરમાં રૂપિયા 1.35 લાખના દાગીના ચોરાયા હોવાની ફરિયાદ મકાન માલિકે અડાજણ પોલીસ મથકમાં આપી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સંત તુકારામ સોસાયટીમાં ઘર નંબર 79માં આંગણવાડી ચાલે છે. આંગણવાડી ચલાવનાર મકાન માલિક કામરથી બહાર ગયા હતા ત્યારે જ કોઈ ચોર ઈસમો દ્વારા તકનો લાભ ઉઠાવી પેટી પલંગમાં રાખેલ સોનાની બુટ્ટી, ચેઇન તેમજ વીટી મળી કુલ રૂપિયા 1,35,000ની મત્તા ચોરી કરી ગયા હતા. આંગણવાડી ચલાવનાર ચેતનાબેને આંગણવાડી ચલાવતી 2 બહેનો ઉપર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે ચેતનાબેન ભૂપેન્દ્રભાઈ પટેલની ફરિયાદના આધારે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી છે. મારું નામ ચેતનાબેન બી પટેલ. ક્યાં રહેવા? સંત તુકારામ. શું છે તમારા ઘરે? ચોરી થઈ. કેટલાની ચોરી થઈ છે? 5 વસ્તુ હતું સોનાનું. શું શું? એક સોનાનું મંગળસૂત્ર, એક સોનાની ચેન, 2 બુટ્ટી ને 2 વીટી. ચોરી છે તમે ક્યાં હતા? હું ગામ ગયેલી હતી. તો ઘરે કોઈ? ઘરે આંગણવાડી ચાલે છે ઘરે. હા. એ ટીચર હતા, 2 ટીચર આવેલા હતા. ઘર ખુલ્લું જ હતું. તો કોણ લઈ ગયું? તમને કોની પર શક છે? મને 2 ટીચર હતા એની પર શક છે. કોણ છે ટીચરનું નામ છે? એક ટીચર નામ કલ્પનાબેન ને બીજા ટીચર નામ લક્ષ્મીબેન. સિંગણપુર શાક માર્કેટમાંથી કોઈ અજાણ્યા ચોરે મહિલાની નજર ચૂકવી 40,000નું મંગળસૂત્ર ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ ચોકબજાર પોલીસ મથકના ચોપડે નોંધાવા પામ્યો છે. મળતી માહિતી મુજબ કોઝવે રોડ સરસ્વતી સોસાયટીમાં રહેતા સંજીવનીબેન અનિલભાઈ સેંગડે પોતાના પરિવાર સાથે રહે છે. ગુરુવારની સાંજના 5 વાગ્યાના અરસામાં સિંગણપુર શાક માર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા ત્યારે ભીડનો લાભ ઉઠાવી કોઈ ચોર સંજીવનીબેનની નજર ચૂકવી રૂપિયા 40,000નું મંગળસૂત્ર ચોરી કરી પલાયન થઈ ગયો હતો. બનાવ અંગે સંજીવનીબેને જાણ થતાં ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે સુરત મહાનગરપાલિકા તથા જે.જે. શાહ આર્ટ્સ અને SP દેસાઈ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ આંતર કોલેજ ચિત્રકામ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોલેજનું અમરોલી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર કિશોરસિંહ ચાવડા તથા અન્ય મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ 16 કોલેજોમાંથી કુલ 25 વિદ્યાર્થીઓએ ચિત્રકામ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધામાં સ્તનપાનથી થતા ફાયદા વિશેષ પર ચિત્રકામ કરવાનો હતો.
સ્પર્ધાને અંતે પ્રથમ 3 વિજેતાઓને ઉપસ્થિત મહાનુભાવોને વરદ હસ્તે ઇનામ અપાયા હતા તથા બાકી તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ નંબર ઠાકોર વિરેન્દ્રસિંહ નવસારી, બીજા નંબરે કોળી પૂજાબેન તથા ત્રીજા નંબરે અગ્રવાલ પ્રાચીના ચિત્રો આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્તનપાનનું મહત્વ સમજાવવાનો હતો. આ સ્પર્ધા માટે અમરોલી કોલેજે સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હાલ સમય છે એક વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્યની દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમને સંપૂર્ણ ભરવા એનસીએ આપી મંજૂરી. ડેથ સર્ટિફિકેટ મેળવવા આધાર નંબર ફરજિયાત ન હોવાની સરકારે કરી સ્પષ્ટતા. મુંબઈના દરિયામાં ડૂબવાથી 3 વિદ્યાર્થીઓના મોત, ક્લાસ બંક કરી ફરવા ગયા હતા. અને જમીન લે વેચના રજીસ્ટ્રેશન સમયે આધાર કાર્ડ બન્યું ફરજિયાત. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. નમસ્કાર, વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધને તેની સંપૂર્ણ 138.68 મીટરની ઊંચાઈ સુધી ભરવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ઓક્ટોબર સુધી તબક્કાવાર ભરવા માટે મંજૂરી મળી ગઈ હોવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે નર્મદા બંધ પરના ગેટ પર પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને સરદાર સરોવર બંધ હવે જે ઓવરફ્લો થતો જોવા મળતો હતો તે હાલ મળી શકશે નહીં. ગુજરાતને આ નિર્ણયના કારણે પાણીના સંગ્રહમાં ખૂબ મોટો ફાયદો થશે. બનાસકાંઠામાં પૂરના કારણે નર્મદાની મુખ્ય કેનાલને જે નુકસાન થયું છે તેની નવેસરથી વધુ મજબૂત ડિઝાઇન સાથે મરામતનું કામ હાથ ધરવામાં આવશે. નર્મદા વિભાગનો પણ હવાલો સંભાળતા નીતિનભાઈએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 121.92 મીટરે નર્મદા બંધ ઓવરફ્લો થતો હતો, પરંતુ એનસીએ અને પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના દ્વારા ડેમના ગેટ બંધ કરવાની મંજૂરી મળી જવા પામી છે, જેથી બંધની ઉપરથી જે વધારાનું પાણી વહી જતું હતું તે ઉપયોગમાં લેવા માટે ભરી શકાશે. 4 ઓગસ્ટે 121.45 મીટરની ઊંચાઈથી પાણી વહી રહ્યું હતું અને રોજ 15 સેમી વધે તે રીતે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. તે જોતા 10 ઓગસ્ટ સુધી ડેમમાં 127.30 મીટરની ઊંચાઈ સુધી પાણી ભરવા માટે મંજૂરી મળેલી છે. તે પ્રમાણે સંગ્રહ થતો જશે, જેનો આધાર મધ્યપ્રદેશમાં થતા વરસાદ અને નર્મદામાં આવતા પૂર પર છે. મૃત વ્યક્તિની ઓળખની બાબતમાં કરાતી છેતરપિંડી રોકવા માટે આધાર કાર્ડ નંબરના ઉપયોગ પર કેન્દ્ર સરકારે ખૂબ ભાર મૂક્યો છે, પણ આધાર નંબરને ફરજિયાત બનાવવાનું માંડી વાળ્યું છે. સરકારે આ વિશે એક અગાઉના અહેવાલ બાદ સ્પષ્ટતા કરી છે કે રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા આરજીઆઈએ એક એવી નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે આવતી 1 ઓક્ટોબરથી ડેથ સર્ટિફિકેશન સાથે આધાર કાર્ડ નંબરને લિંક કરવામાં આવશે. સરકારે આમ છતાં સ્પષ્ટતા કરી દીધી છે કે આ ફરજિયાત નહીં હોય. જો કોઈ મૃત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ મેળવવા માટે એના સ્વજનો કે સગા સંબંધીઓ કે અન્ય ઓળખતિયાઓ અરજી કરશે, ત્યારે જો એમની પાસે મૃત વ્યક્તિનો આધાર નંબર નહીં હોય તો અરજદારે એ જણાવવું પડશે કે એની જાણમાં ત્યાં છે ત્યાં સુધી મૃત વ્યક્તિ પાસે આધાર કાર્ડ નંબર નહોતો. અગાઉના અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત આવતા રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાને તમામ રાજ્યોને આ આદેશ ઇસ્યુ કર્યો છે. તેમ એક સત્તાવાર નિવેદનમાં આમ જણાવવામાં આવ્યું છે. ડેથ સર્ટિફિકેટના અરજદારો આધાર નંબરનો ઉપયોગ કરશે તો મૃત વ્યક્તિના સ્વજનો, સગાઓ કે વારસદારો કે ઓળખીતાઓ જે વિગત પૂરી પાડશે એ સચોટ ગણાશે. ઓળખના મામલે છેતરપિંડી રોકવા માટે અસરકારક પદ્ધતિ બનશે. આનાથી મૃત વ્યક્તિની ઓળખનો રેકોર્ડ બનાવવામાં પણ મદદ મળશે. વધુમાં મૃત વ્યક્તિની ઓળખ સાબિત કરવા માટે અનેક પ્રકારના દસ્તાવેજો પૂરા પાડવાની જરૂર નહીં રહે. નિવેદનમાં જણાવાયું છે કે ધારો કે અરજદારને મૃત વ્યક્તિના આધાર નંબર કે એનરોલમેન્ટ આઈડી નંબરની જાણકારી ન હોય તો તેને એક સર્ટિફિકેટ આપવાનું રહેશે કે મૃત વ્યક્તિ પાસે આધાર નંબર ન હતો. જો અરજદાર ખોટી જાહેરાત કરશે તો તેને આધાર કાયદા 2016ની જોગવાઈઓ અંતર્ગત તેમજ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ
1969 અંતર્ગત ગુનો ગણવામાં આવશે. મુંબઈમાં દાદરની પાસે દરિયામાં ડૂબવાથી સ્કૂલના 3 સ્ટુડન્ટના મોત થયા છે. પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય અહીં ફરવા આવ્યા હતા. ત્રણેય દરિયામાં થોડે અંદર સુધી ચાલ્યા ગયા હતા. ત્યારે હાઈટાઈડ આવી જતા જેની ઝપેટમાં આવવાથી તેમનું મોત થયું. ત્રણેયના શબ બહાર કાઢવામાં આવ્યા છે. ડૂબી ગયેલા ત્રણેય બાળકોની ઉંમર 13 થી 15 વર્ષની વચ્ચે છે. મળતી માહિતી મુજબ ત્રણેય એક જ ક્લાસમાં ભણતા હતા. પોલીસના જણાવ્યા મુજબ આ ત્રણેય ધારાવીની BMC સ્કૂલના 9મા ધોરણમાં ભણતા હતા. તેમના નામ અનુપ, રોહિત અને ભરત હતા. તેઓ ફરવા માટે દરિયા કિનારે આવ્યા હતા. ત્યારે દરિયામાં હાઈટાઈડ આવી જેના ઊંચા મોજાઓની વચ્ચે ત્રણેય તેની ઝપેટમાં આવી ગયા હતા. દરિયા કિનારે ઉભેલા લોકોએ તેમને ડૂબતા જોયા હતા. તેની જાણકારી ત્યાં તહેનાત ગાર્ડ્સને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે તેમને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ફાયર બ્રિગેડ અને લાઈફ ગાર્ડે 3 બાળકોના રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. લગભગ 3 કલાક બાદ તેમની બોડી દરિયામાંથી બહાર કાઢવામાં આવી હતી. આધાર કાર્ડ ટેક્સ રિકવરી અને બ્લેક મની પર કંટ્રોલ કરવા માટે સરકાર અને ટેક્સ અધિકારીઓનો સૌથી મોટો આધાર બન્યો છે. આધારના સહારે બેનામી ટ્રાન્ઝેક્શન પર અંકુશ લાવવાના અભિયાન વચ્ચે આજે રાજ્યના મહેસૂલ વિભાગ પર પરિપત્ર બહાર પાડી તાત્કાલિક અસરથી દસ્તાવેજ નોંધણી સમયે આધાર કાર્ડ જોડવાને ફરજિયાત કરી દીધો છે. લોકોએ હવે સબ રજિસ્ટ્રાર કચેરીમાં આધારની ખરી નકલ આપવાની રહેશે. માત્ર ખરીદનાર નહીં, જે મિલકત વેચી રહ્યો છે તેનો અને ઓળખ આપનારનો આધાર કાર્ડ પણ આપવાનો રહેશે. કરદાતાની બેંક ડિટેલ, પ્રોપર્ટીની વિગત અને રોકાણકારોની માહિતી માત્ર એક ક્લિક દ્વારા જાણી શકાશે. હવે બ્લેક મની રાખનારા કરદાતાઓ એક પણ બાજુથી બચી શકાય તેવો રસ્તો રહેશે નહીં. દસ્તાવેજ નોંધણીમાં આધાર લિંક કરાતા દરેક મિલકતની ખરીદ વેચાણની વિગતો આઈટીને મળશે. કયા જંત્રી રેટના આધારે દસ્તાવેજ થયો એની વિગતો તો મળશે. સૌથી અગત્યનું છે કે કોણે અને કોની પાસે દસ્તાવેજ કરાવાયો તે વિગતો પણ સામે આવશે. અત્યાર સુધી ₹50 લાખથી વધુની મિલકત વેચાય એની જાણકારી મળતી હતી, કેમ કે ખરીદદાર મિલકતની કિંમતના 1% TCS આઈટીમાં જમા કરાવતો હતો. હવે 50 લાખથી ઓછી રકમના દસ્તાવેજોની વિગતો પણ આધાર કાર્ડના સહારે અધિકારીઓને મળી રહેશે. આધારના લીધે આઈટી રિટર્ન પણ ભરનારની કરતૂતો સામે આવી જશે, કેમ કે બેંક અને દસ્તાવેજ નોંધણીની અગાઉ રહી ગયેલી છટકબારીઓનો લાભ ઉઠાવીને અનેક લોકો ટેક્સ સ્લેબ ઇન્કમ હોવા છતાં રિટર્ન ફાઇલ કરતા હતા. આધાર કાર્ડે આઈટીની ડેટાબેઝ સિસ્ટમને વધુ સ્ટ્રોંગ બનાવી દીધી છે. અધિકારીઓ માત્ર એક ક્લિકના આધારે જાણી શકશે કે કયા કરદાતાની કેટલી ઇન્કમ છે અને તે રિટર્નમાં શું બતાવે છે. રિટર્નની સરખામણી આધાર દ્વારા પ્રાપ્ત માહિતી સાથે કરવામાં આવશે. પછી જે મિસમેચ મળશે એની પર અધિકારીઓ ટેક્સ પેનલ્ટી અને વ્યાજની ગણતરી કરશે. બેંક એકાઉન્ટ ખોલતી વખતે પાન કાર્ડ અને આધાર કાર્ડની માંગણી કરવામાં આવે છે. તેના વગર હવે એકાઉન્ટ ઓપન થતા નથી. આઈટીનો સોફ્ટવેર બેંક સાથે લિંક છે. અધિકારીઓ પાન કાર્ડ કે આધાર કાર્ડ નંબરના આધારે કયા કરદાતાના ખાતામાં કેટલા રૂપિયા ડિપોઝિટ થયા છે કે ઉપાડ્યા છે તેની બધી માહિતી મેળવી શકશે. અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર. રાહુલ ગાંધીની કાર પર થયેલા પથ્થરમારાના વિરોધમાં ઉધનામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. વરિયાવ રોડ પરથી પોલીસે દારૂ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. ₹8.40 લાખની મત્તા કરી કબજે. ઉધનામાંથી દેશી રિવોલ્વર અને કારતૂસ સાથે ધોરણ 11નો વિદ્યાર્થી પકડાયો. એસટી બસની બ્રેક ફેલ થતા ચાલકે બસને થાંભલા સાથે અથડાવી દેતા રાહદારી પર થાંભલો પડ્યો. ઘટના સ્થળે જ રાહદારીનું મોત. અડાજણમાંથી DGVCLનો ₹4.80 લાખનો કેબલ ચોરાયો. અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાઈ દેશભક્તિ ગીત અને વેશભૂષા સ્પર્ધા. તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.